પહેલા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે। દર્દીની સારવારને લઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર સવાલ ઊભા થયા છે। વિડીયોમાં એક યુવતીએ પોતાની માતાને યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ કર્યો। યુવતી અનુસાર તેની માતાને અસ્થમા અને ડાયાબિટીસની સમસ્યા હોવાથી 21 ફેબ્રુઆરીના રોજ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ખાંસી વધુ આવતી હોવાથી બ્રોન્કોસ્કોપી કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ યુવતીનો આક્ષેપ છે કે અસ્થમાનો એટેક હોવા છતાં આ પ્રક્રિયા કરવામાં આવી અને ત્યારબાદ માતાની તબિયત વધુ બગડી હતી। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હોસ્પિટલ તંત્રની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દરમિયાન 5 માર્ચની સવારે દર્દીનું મોત થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે। હવે સવાલ એ છે કે શું ખરેખર સારવારમાં બેદરકારી થઈ હતી કે પછી માત્ર આ આક્ષેપો છે? સમગ્ર મામલે તંત્રની તપાસ બાદ જ હકીકત સામે આવશે અને હવે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે। એસપીપીનું જે તંત્ર છે, જે સીઈઓ છે, તેમના દ્વારા હવે સુપ્રિન્ટેન્ડન્ટને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર ફાઇલો મંગાવવામાં આવી છે। તે બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને જે યુવતી છે તેને સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયા પર મૂકી દીધો છે અને તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। અનેક જગ્યાએ આ મુદ્દે હવે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના દંડક એએમસીના જગદીશ રાઠોડ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, શું ખરેખર સારવારમાં ક્યાંક ને ક્યાંક ખોટ રહી ગઈ છે કે પછી માત્ર આક્ષેપ છે? હું આપના ચેનલના માધ્યમથી જાણવા માંગુ છું કે ગીરાબેન જે સોની જે પ્રમાણે આક્ષેપ કરે છે એ આક્ષેપ તદ્દન સાચા છે। એમણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જઈને જે આક્ષેપ કરવાની હિંમત કરી છે એ બદલ હું એમને ખરેખર અભિનંદન પાઠવું છું। આ અમદાવાદ શહેરના કેટલાય નગરજનો પોતાના સ્વજનોના સારા સ્વાસ્થ્ય માટે આ કહેવાતી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ 800 કરોડની માતબર રકમે જે ઊભી કરવામાં આવી છે એ ખરેખર અમદાવાદના નગરજનોનો મોતનો અડ્ડો બની ગઈ છે। દરરોજ આઈસીયુ ની અંદર દરરોજ 4 થી 5 પેશન્ટના મૃત્યુ થાય છે એ ઓન પેપર ઉપર છે। ત્યાં કોઈ પણ પ્રકારના સિનિયર ડોક્ટરો આવતા નથી। જે કોઈ ડોક્ટરો હોય છે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલોનો ચલાવવામાં વ્યસ્ત હોય છે। આખી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ એસવીપી જે હોસ્પિટલ છે માત્ર ખાનગીકરણ કરીને અમદાવાદના નગરજનોને મોતના હવાલે મૂકી દેવામાં આવ્યા છે। એચઓડી જે સંજય ત્રિપાઠી છે ક્યારે એમનો કોઈ જગ્યાએ તંત્ર ઉપર કે ત્યાંના જે મેડિકલ સ્ટાફ ઉપર એમનો કોઈ પણ પ્રકારનો એમનો કોઈ કંટ્રોલ રહ્યો નથી। દર્દીના સગા આમ તેમ ભટક્યા કરે છે। આ બેન એટલા બધા હોશિયાર હતા કે એમને પ્લેટફોર્મ પર બતાવ્યું કે મારી માતા જ્યારે 21 તારીખે આવ્યા ત્યારે સી વોઝ સફરિંગ ફ્રોમ અસ્થમાની સારવાર અને એમને પાછા ડાયાબિટીસના પેશન્ટ હતા। ચાલુ અસ્થમા દરમિયાન બ્રોન્કોસ્કોપી નામની જે એક મેડિકલ સારવાર કરી અને ડોક્ટરે એવું કીધું કે એમને એટેક આવી ગયો। હવે દર્દીને તો સગાને લઈ જવા દેવામાં નથી આવતા। અલગ અલગ પ્રકારના દરરોજ પેપર્સમાં સાઇન કરી છેલ્લે કિડનીનું જોખમ છે, હાર્ટ ફેલ્યુઅર છે, 50% હાર્ટ ચાલે છે। જે દર્દી હરતા ફરતા સારવાર માટે અસ્થમાની જતા હોય અને એને તંત્રની બેદરકારીને કારણે પોતાના ઓર્ગન ફેલ્યોર થઈ જતા હોય એ એના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આક્ષેપો તદ્દન સત્ય છે। છેલ્લા 1 વર્ષની અંદર મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા તપાસવામાં આવે, ત્યાં જનારા દર્દીઓની સંખ્યા જોવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે એસવીપી હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દી જતા ગભરાય છે, કારણ કે દર્દી ગયા પછી ત્યાંથી પાછો આવશે કે નહીં એની કોઈ શક્યતા હોતી નથી। ત્યાં અઠવાડિયામાં 3 વખત તો સીટી સ્કેન મશીન બંધ રહે છે, એમઆરઆઈ મશીનો બંધ હોય છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે પ્રમાણે ચાર્જ થાય એટલા મોંઘા કરવામાં આવ્યા છે કે આયુષ્યમાન કાર્ડ જે છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। બનાવેલા જે પૈસા કમાવા માટે જે મેડિકલ માફિયા ઉભા કર્યા છે એ મેડિકલ માફિયાઓ આયુષ્યમાન કાર્ડના આધારે દર્દીઓના અલગ અલગ પ્રકારના મેડિકલી ટેસ્ટ કરાવીને દર્દીઓને બેફામ લૂંટી રહ્યા છે અને એસવીપી હોસ્પિટલના જગદીશભાઈ આપને રોકવા માંગીશ। કાઉન્સિલર દ્વારા અને આજે અમારા વિપક્ષના નેતા દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું છે, તંત્રને જગાડવામાં આવ્યું છે કે દર્દીઓના મોત માટે જે જવાબદાર જે ડોક્ટરો હોય, મેડિકલ સ્ટાફ હોય, કાયદેસર પગલાં ભરવા જોઈએ। જગદીશભાઈ, હવે યુવતીએ તેવા પણ આક્ષેપ કર્યા છે કે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો તેને લઈને આપ શું કહેશો? સોરી, મને સંભળાયું નહીં। આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા આક્ષેપો યુવતી દ્વારા કરાયા છે, શું કહેશો? હા, દુરુપયોગ થઈ જ રહ્યો છે। આયુષ્યમાન કાર્ડનો 100% દુરુપયોગ થઈ રહ્યો છે। એ મેડિકલ ભૂમાફિયા હોય છે, મેડિકલ માફિયાઓ છે।
કોરોનાની વેક્સિનના નામે કેટલા લોકોને મારી નાખ્યા. હવે એમાં તંત્રને કમાણીમાં ઓછા રૂપિયા મળ્યા એટલે ફરી પાછું આયુષ્યમાન કાર્ડ ઊભું કર્યું છે. અને આયુષ્યમાન કાર્ડમાં દર્દીને અલગ અલગ પ્રકારના ટેસ્ટના બાને અઢળક રૂપિયા કમાવા માટે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં એવા કેટલા ડોક્ટરો છે આજે સેન્ટ્રલ જેલની અંદર હવા ખાઈ રહ્યા છે. ઘણા બધા એવા ડોક્ટરો છે જે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનના કાઉન્સિલો દ્વારા જ્યારે પગલાં ભરવામાં આવ્યા ત્યારે તપાસ કરવામાં આવી ત્યારે કેટલાય ડોક્ટરો આજે સસ્પેન્ડ પણ થયેલા છે. એટલે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગરીબ દર્દીઓને મોતના હવાલે કરવામાં આવી રહ્યા છે. જો બિલકુલ જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.